હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો. કે સાથે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચિયર. કેમ છો બધા મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. તો આજે ગાઈસ અમે લોકો જઈએ છીએ બહાર ચેહારના ત્યાં, એને ખોરો ભરાવવાનું હોય ને બધું, તો એના માટે કહેવા જવાનું હોય. અને તારીખ તો નક્કી કરી મૂકીએ, ખાલી કહેવા જવાનું હોય. તો ગાઈસ ઘરના બધા તૈયાર થાય છે. એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ. જય માચિયર મળી શિક્ષણ મજા રાખજે. જય માચિયર. શું વાત છે મણી, તૈયાર થઈ જઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. યસ, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. સારું શેતા તૈયાર થઈ. શેતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. અંજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા. જય માતા. ચણા નોના ખાવા ગયા સવાર સવારમાં. હે મારા કે બાપા આલે કે બધા ખાઈ જાય. अन्ना गुड मॉर्निंग. गुड मॉर्निंग गाइस. जिनल गुड मॉर्निंग. जय माताजी. तो गाइस બધો પરિવાર અહીં જ છે. અત્યારે તો બધા તૈયાર થાય ફટાફટ. બરાબર ઉતાવળ ચાલી રહી છે. ટી શર્ટ પહેરીને તો કે આયરન મેન હા કે અંશુ ને. તો ગાઈસ અંશુ તૈયાર થઈ ગયો, જયો તૈયાર થઈને આવ્યો છે, યસ તૈયાર થઈ ગયો. શેતા કૂટની પાલિશ કરે, શેતા તૈયાર થઈ જઈએ. એટલે હેડ તું હેડતી નહીં ને જાય. એટલે પેલા કોણ કોણ આવે? 2 જણ આવે? 3 જણ થયો લે આવા તો. ગાઈસ અમને તૈયાર થઈ ગયો, હું તૈયાર થઈ ગયો હું. એટલે મને હેડો 5 મિનિટ જલ્દી ખર્ચ. પેલા બે નાવા તો નહીં તું ત્યાં પેલા લઈ લીધા હતા ને એટલે નહીં. બસ સારા હોવા જોઈએ, નીકળી ના જાય. તો ગાઈસ આ બાજુ તૈયારી ચાલી રહી છે. ફટાફટ નીકળીએ, પછી આવીને ઈકન જે હરના ત્યાં જઈને આવીને પછી જોનમાં જવાનું છે. અહીંથી અમારા વાસમાંથી જોન જાય છે. હા, પપ્પાના માસીના છોકરાને. અંશુ તો જો કઈ ચશ્મા વસમા પહેરીને તૈયાર થઈ ગયો હે. નાચતો તો હા નહીં અંશુ યાર, ગાંડિયાવાળો. હા નાચો નાચ અંશુ. કઈ ચતુરમાં આવી જાઓ. હવે બધા ગાડી કાઢે. રોહી જીનલે તૈયાર થઈ ગયા હવે. તો ગાઈસ ફૂલ ફેમિલી સાથે અમાર બાને બધાય અમે નીકળ્યા છે કેવા ચેહરના મૂકવા આવે એનો. તો ચલો ગાઈસ તમને ત્યાં જઈને મળીએ. આઈ ત્યાં શું હજુ આવીને તો જોનમાં જવાનું હોય. હા ગાઈસ આવીને જાનમાં જવાનું. અહીં તો બોરા રેડી છે ભાઈ. જોન બી તૈયારી છે ગાઈસ. ડીજે બીજે વાગા. અહીંયા જ જોન આવશે હમણાં થોડી વારમાં. વરઘોરો બધો અહીંયા જ આવશે. ગાઈસ જોનમાં જવાનું છે અમારે બોડીસના, કલોલ બોડીસના. ગાઈસ હવે તો રસ્તામાં વાર્યા યસ તો દોત પડી ગયો તે કતી ગાલતો તો દોત પડી ગયો. ગાઈસ યસ નો આયરો એ હું ખાવું લે તારા ચેર ફઈને તો ગાળા લાડન બધું બનાવ્યું, બધું ખાવાનું, શાક ને રોટલી પૂરી પૂરી બધું તે જ ખાવાનું આપણે તો. તો ગાઈસ ચેહરના તો આવી ગયા હતા અમે બધા. મમ્મી શેતાન કાકી બાર બધા બેઠા છીએ ચા પીવા. અને ગાઈસ પંકેશ ના અરવિંદજી ભાઈ બેઠા સોફા. તો ગાઈસ ચેહરના ઘરે જમવા બેઠા. આ બેન લઈ જા ને યાર, અંકલ દે. તો ગાઈસ છોકરો ખાવા નહીં દેતો યાર. અંશુની રોહી વાળે લે પાણી પાણી પીવડાય. તો ગાઈસ તો આ તો ભજીયા હા, ખમણ, દાળ ભાત ને પૂરી જલેબી. હો હા ત્યાં હજુ જાનમાં જઈ. હા હો હા ગગો ખાય હે કોને બેઠે ને. રૂહી ભૂખ લાગી હતી ને ખાવાનું કહેતી હતી ને, ખાઈ લે. એટલે અમને તો લાઈન કરી હે. હા મમ્મી ખાજે ભાઈ નગ્યાથી ખાવા નહીં મળે. સાવલી મમ્મી બધા બીજા જીનર બધા લાઈન સર ખાવા મને. માની ખાજો ધરીને હો જતા. ચલો ગઈ સવા આવજો જજો કંઈ નીકળીએ છીએ હવે ચેહરના ત્યાંથી, કેમ કે હજુ લગ્નમાં જવાનું હા. બધાએ ચેહર આવજે તને ચેર, કાલ આવશું પાછા. આવજો શક્તિકુમાર, આવજો હા. શક્તિકુમાર અંકો ખોન તો કહે એક ઓટો મારા ખાલી આવી જવાનું.
આ જોનમાં કાલ આયા હોત ના હારું મેં કીધું સેટિંગ બગડે કે ના બગડા તમારા કરતા અમારા સેટિંગ કેવો બગડેલો હતો તમને ખબર નહીં. હાર આવજો બધા. નાની પાણીની. તો ચલો ગાઈસ હવે નીકળીએ. બધા પાછા ભરાઈ જતા હતા એમને એમ. તાર સાઈડ માર લે ભંગટન. આવજે યાર. તો ગાઈસ હવે જોઈનમાં અમે જોઈન થઈ ગયા છે. હાલના તો અહીં આવતા થોડું મોડું થઈ ગયું. જેમ કે ટીંટોળા હા ને એક માતાજીનો વરઘોડું ચાલતું ને કોઈને કાંઈ ડાન્સ કરાવે. તો ગાઈસ અમે લોકો હવે જાનમાં નીકળી ગયા હા. વરઘોડો પતી ગયો તો અને વચ્ચે કાંઈ નહીં આવે ને પપ્પા હવે જોઈ મોડું કહેવાય. એ કહેતી હતી એકદમ મોડું. નિશાન હું અને યસ ના આવ્યો? યસ ના આવ્યો તો ગાઈસ અમે 3 જણા પાછળ બેઠા હા. અંશુ આવ્યો યસ નહીં આવ્યો. 5 જણા 6 જણા. તો ચલો ગાઈસ ત્યાં જઈને જાનમાં જઈને તમને મળીએ. તો ગાઈસ અમે રસ્તામાં પહોંચ્યા હતા અને અહીંયા તો ટ્રાફિક બહુ ખતરનાક થઈ ગયું ગાઈસ. આજ તો લાગતું ને ટાઈમે જોન પહોંચ્યા અને આપણો રસ્તો બ્લોક આખું આગળથી આપણે બી બ્લોક જ છે ને આપણે એવું લાગે. ગાઈસ અમારે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે ટ્રાફિક બહુ થઈ ગયું તો સિંગલ પટ્ટી પર આવજો પણ અમારે આગળ આ બધું રસ્તો હોય ને બંધ થઈ ગયો બતાવો એવું લાગે. આ લક્ઝરીનું બધું હા અહીંથી નહીં જવાય લે એના એ તો આમથી ગાડીઓ આવે કઈ એક લક્ઝરી તો એ ફસેલી અમારી ગજાનની ઓ ભાઈ રહી ને. તો ગાઈસ ટ્રાફિક ખતરનાક થઈ ગયું છે અહીંયા તો જોરદાર. કાચ ખોલે તે કીધું. તો ગાઈસ અમે લોકો હવે યુટર્ન લઈ લીધો તો શેરથાથી ને તે સહિતના પુલ સુધી બહુ ટ્રાફિક હતું અને ક્યાંય નજર પોકે ને ત્યાં સુધી એટલું બધું ટ્રાફિક દેખાતું હતું. તો ગાઈસ હવે અમે દંતાણી થઈને ધાનેશ થઈને પછી બોરીસના જઈશું ગાઈસ. દંતાણીથી ધોણેજ થઈને બોરીના સીધો. અને આ લોકો જોનો પહોંચી ગયા સાગર હિરેન બે જણા મળી ગયા અમને તો ગાઈસ હવે વરઘોડો કાઢશે અહીંયાથી. પપ્પાને ગાડી લઈને જા આગળ. તો ગાઈસ વરરાજા રેડી થઈ ગયા હવે આપણો વરઘોડો નીકળવાની તૈયારીમાં છે. અરુણને મળી લીધું મેં પાણી તમે કુદાડી જાઉં થાકી ગયા. તો ગાઈસ પપ્પા ને હું બે તો જમવા આવી ગયા હતા. ડીશ લઈ લીધી છે પપ્પાની મેં અને મારી બી લઈ લીધી અને અંશુ અમારા જોડે છે અને પંકીશની પાછળ આવે છે ડીજેના જોડે. અમારે ગાઈસ બીજે જવું છે અહીંયાથી હોતે જ એટલે હે ને અમે થોડો ઉતાવળ કરીએ. તો ગાઈઝ અમે બહુ નવરા પડીએ હતા અમે તો અને શેતાને હવા આવ્યા અમે જમી રહ્યા પછી માણીને બધા. તો અમે હોતે જ જઈએ બરોબર. તારે જમી ભાઈ પંકીના જોડે જતા રહેજો. કોણ કહો અમે પાછા આવીએ જમતો મળીને શાંતિ જ જઈને. અંશુને લેતો જાઉં છું પપ્પા વાગુ
અડધી રોટલી ખાધી અને થોડા પાપડ ખાધ્યા ખાવું તો ચલો ગાઈસ શ્વેતા એમના તો અહીંયા રવા દઈએ અને અમે જઈએ છીએ 2 જણા ટાટા કહી દે શું ટાટા હા ચલો તાન તો ગાઈસ ચલો અહીંયા તો હવે 3 જવાનું આવી છે ગાઈસ એટલે બહુ ભીડ થવાની હા એટલે અમે થોડા ઉતારમાં છે તો ગાઈસ પહેલાં હોતે જઈ આવીએ પછી હોતે જઈને તરત પાછા આવીએ ગાઈસ મનીષા છેતા 2 જણા ડીશ લઈ લીધી ભાઈ પૂછતા હું ખાલી ડીશ લઈને ઊભો ના 2 જણા તો ખાવા બેસ્યા આ પિંકીએ ખાવા બેસી આવા છે તો ભાવે નહીં પૂછતી પેલો અરુણ બચારો યાર લાઈનમાં ઘૂસવાની કોશિશ કરો આ પિંકી ડીશ લઈને બેસી આ લાઈનમાં ઊભો અને આ તો ડીશ લઈને બેસી આવા ટાઈમે જ વિડીયો આવે ચલો કઈ સામે તો ખલવો નાખો ગાજરનો સ્ટેર સુધી કાઉન્ટર લાગેલું હા અને ભીડ ફરતી ગોળ લાઈન ફરીને આવે તો ગાઈસ અમે લોકો હવે જમવા બેસ્યા અને ડીશ લઈ લીધી ઢોકળા ને પનીર ને હલવો ને આપણા દાળ ભાત ને રોટલી લીધી રોટલી નહીં લાવ પૂરીઓ લાવ તો ગેસથી ડબ્બો ના બનાવી લેવાય ડબ્બો ગેસથી રોટલી બનાવીને ડબ્બો લેતા આવવાનું શું કેવું સાગર ના ના પેલા મસ્ત શેકીને આપી મેં કહું હરકી શેકજી બાળી ના પેલી ના કરી દે તો કાચી ના હાલ દો ચલો તો ગાઈસ સારું આવી ગયો જમી લઈએ ગઈ સભા તો ગાઈસ હોતે આવી ગયા આપણા માનુજીના ત્યાં પપ્પા મોન અંશુ થઈ જન તો હવે અંદર જતો જતા આવીએ મળતા આવીએ એમને મહાકાળી માતાના મંદિરે આવ્યા ગાઈસ હવે ચલો અહીંયા તો જમવાનો રહ્યા ગાઈસ અહીંયા ઘર સાહેબ तो गाइस ये भर ली सामान तो गाइस पप्पाना फ्रेंड है अपना मनुजी तो मनुजी ने बेबलीन लगन से तो मैं बोरिस्ता स्पेशल पप्पा ने भी मलवा आया मनुजी ने बस शांति तो गाइस पप्पा फ्रेंड ने मळी लीधुं छे हवे अमे अने आवा अहीं घरे जवान करीए छे घरे नहीं जता डायरेक्ट बोरिस्ता जीए गाइस तो चलो अब बोरिस्ता जीए ऐसे हमारे घरना ज लगन है तो अब मापा मासीना छोकराना तो हवे अहीं जईए है तो चलो गाइस अहींयाथी साथेथी विदाय लईए स्पेशल मलवा ज आया था गाइस अमे तो जવું આવું પડે એવું હતું આ કે ચાલે એવું નહોતું તો આ તો હોતેજ મેં જો અમારે ભરાતું હતું તો ગાઈસ કલોલ આવી ગયા હતા મોહન પપ્પા શેતાર મનીષા કેમ કે કાલે જીહાદને મૂકવા આવા હે ને તો એમને અમારા રિવાજ છે એટલે સાડીઓ આપવાની તો લેવા આવ્યા કલોલ તો ગાઈસ કલોલથી આપણે સાડીઓ જેવું લઈ લીધું છે બધી અને હવે શાકભાજી લેવા જઈએ મમ્મીનો ફોન આવ્યો કે થોડી શાકભાજી ચાલતા આવજો તો ચલો શાકભાજી લઈ લઈએ આપણે ગાઈસ થોડી પપ્પા તો અંદર જ મોકલી દીધી શાકભાજી માર્કેટે ઉતારી દીધા અમે तो गाय मार्केट में आई गया खरीदी कान चालू है टामेटा तुवेरो आदू डूंगरी बटाका लीधा है पप्पा तो गाइस थोड़े चोखा बासमती तुवेरनी दाळ पती जई थी अने थोड़ा घઉં लई लीधा है अने शाकभाजी तो गाइस चलो शाकभाजी ने लई लीधुं छे अने शेतान मणी तो पाछा बैठा गाइस अंशुवंताई हवे नास्तो कर्यो छे रगड़ा समोसा हमें तो नवा निकले 5 किलो आवे गाइस नाश्ता बस्तो कई नवा निकले घर से निकले 5 किलो चालશે ને હું તો નહીં ચાલતો વધવાની મય તો ખાય 5 કિલો લાય ચલો તો ગાડી વાળા લાવી દીધા ચોરીમાં અને અહીંયા તો ભરતીમાં ભીડ જોમી બરાબર નહીં
અમે લોકો બી હવે મોજમાં આવી ગયા ને મોજ બેસી જઈએ આ બાજુ અને બધા લોકો વાહના ભાઈઓ બધા ને મોજમાં થઈ ગયા આ બાજુ અરુણના પપ્પાને બધા બેઠા પેલી બાજુ ભરત કાકા અમે બી આ બાજુ બેઠા નું પતી ગયો ને હવે અમારા ઉવારસદ તરફથી મોજનો વ્યવહાર થાય છે તો બધાને આપણે પહેલાં પેન્ટના ફીસ ચાલતા હતા પણ હવે આપણે કવરવાળી સિસ્ટમ કરી દીધી અને એટલે બધી જગ્યાએ મોજમાં વ્યવહારમાં એટલું ચાલે તો ગાઈસ 5 વાગ્યા ને અમે લોકો હવે નીકળી ગયા જાનમાંથી ઘરે પહેરવાનું ચાલુ હતું અને પગ દુખી ગયા ગાઈસ દોડી નામથી મોટા મારીને ચાલો ગાઈસ હવે ઘર સાઈડ નીકળ્યા તો ઘર જઈને તમને મળીએ ટ્રાફિક ના થારું ના હવાર તો ગજબ ટ્રાફિક હતું નહીં હોય સ તો કરી લાગે છે એવું અરે સલ્યા ના ના આપણે ને કહીએ ગંડારામ તો આવ્યું આમ જવું કાઠું પડે ચલો ગાઈસ ઘેર જઈને મળ્યા હતા અહીંયા થોડું ટ્રાફિક હા તો ગાઈસ ઘરે આવી ગયા હતા અમે બધા 6 વાગી ગયા છે અને શેતાને સામાન ઉતાર્યા અને ગિંદા સ્વામી બેઠે છે ડિબેટો ના ગાઈસ લાયા પેલું આખેલું લાય તો ગાઈસ આયા ને એવા પપ્પા તો તુવેરો બાફા મંડે હાથ કેમ નંબર એ પપ્પા તુવેરો પા ચેલી ખાઈ ગયા આ વર્ષે ચેલી ખાઈ ગયા તુવેરો બાફેલી બહુ ખાઈ ગયા નહીં જેટલે જઈએ ને ગાંધીનગર એટલે વખત 5 કિલો જેટલે ગાંધીનગર એટલે 5 કિલો ગુણ આવો બા ગુણ આવતા સારું ગાઈસ છોકરો તો રમવા વર્ગ્યો હોય કાન તો અને ગાઈસ 6 વાગી ગયા હે ને જાનમાંથી હું ઘરે આવી ગયો છું ખાઈને શું બનાવો પપ્પા તો રસોડામાં દેખાયા તે તો યાર ઓહો સહ પરિવાર બધો રસોડામાં બધા રસોઈ બની ગયા અચ્છા અલે હું તો કદાચ પેલી તું યાર પપ્પા શાક બનાવતા આ તો મારે બાફેલી ખાવા વાળું ચાલુ હા તો ચલો ગાઈસ તું યાર બફાયા હતા મને તો ગાઈસ અહીંયા પપ્પાએ જો તુવેરો બફાઈ દઈશ કાઢવા આપતા હું અને કુબી બનાવો ગાઈસ અત્યારે માતા તો ખીચડી રેડી કરી છે અને બીજું બનાવો મમ્મી કઢી બાજરી રોટલા અને ખીચડી ગાઈસ કોને અને કોને બીજી હા થોડી મને આ છોકરાને ખાવા માટે ફોલ્યા દોના હું તું ખાઈ જાઉં છું યાર ઊંઘા જેવી ખબર નહીં પડતી આ છોકરાના ફોલેલા દોના શું ખાઈ જાય એમ માની જા હા જો મને ખાઈ જાય તારા દોના આ રોહિત તો ડોળા કાઢા રોહિત તો ડોળા કાઢા તો ગાઈસ આખો તો રોટલા ખાવાની તૈયારી ચાલે છે પપ્પા તો એક શેકું ખાઈએ રે છેત્રી શું કરું લે હા તો ગાઈસ ગાય માતા બી આવી ગયા છે ઘરે ખોખરી ખાય એ અમુક આવ્યા તો એમની જ મારે બેટા એ તાર જેવા હે અરપલો કરવા વાળા તો ગાઈસ બહાર તો ખાવાનું કાઢી દીધું પણ ઘરના કોઈ હ નહીં ખાલી આ છોકરા એકલો રમે હ તો ગાઈસ બહાર હે ને ત્યાં મંદિરે અમારે ત્યાં આજે લગ્નમાં જતા ને તો માતાજી નિવેદન કરવા આવ્યા ને તો ડીજે વાગ્યો ને ત્યાં જતા રહ્યા બધા ઘરના ખાવાનું બહાર કાઢીને અને અમારે તો ખાવાનું બાકી ને હરા 8 થઈ ગયા આ લોકો ડીજે જોવા જતા રહ્યા ખાવાનું બેઠો ખા એટલે મમ્મી તો ચા પીવા હતા તો ગાઈસ જીનલ અનિલ ને મૂન બધા ખાવા બેસ્યા મનીષાન બધા અને આ તો ગાઈસ કઢી ખીચડી અને બાજરીના રોટલા બનાવેલા છે તો ગાઈસ ચાલો જમવું હોય તો શું કહે હા ને ગાઈસ જીનલની કોમેન્ટો કરતા હતા જીનલને પૂછી દો જીનલ કેમ નહીં આવતી હા જીનલ
ગાડી મોટી થાય એટલે તો ગાઈસ હવે લોકો જીનલ ક્યાંક લઈ જઈએ ને તો જીનલને બહુ વોમિટિંગ ને એ બધું થતું હોય ને ગાડીમાં એટલે ગાડી અમારે અડિયન કરી હાઈવે પર ઊભી રાખવી પડે એટલા જીનલ ના પાડ દે આવવાનું તબિયત બહુ બગડી જાય અને એની તબિયત ખરાબ થઈ જાય ગાડીમાં આવે ને એટલે ખુદ એટલે સામેથી જ નહીં આવતી અમે કહીએ તો ખરા પણ આ ખત ને તમને બતાવીશું મોટી કરો હા સાચી વાત ગાઈસને ખબર તો પડે પણ ગાઈસ કે યાર કે તમે ભેદભાવ રાખવાના આવું કરો ને તેવું કરો કે હા પછી નહીં યાર સાચી વાત ને અન્ના એક વાર તો અનુભવ કરાવીએ ગાઈસને કેટલી વાર ઊભી રહે તો ગાઈસ વૈષ્ણોદેવીનું કદાચ તમને ખબર હોય કે ના હોય વૈષ્ણોદેવી એટલું ટ્રાફિક થાય ને 2-3 કિલોમીટરનું અમે ટ્રાફિકમાં વાર ફસે છે ને તો તમારે 1.5 કલાક નીકળી જાય એવી જગ્યાએ વચ્ચોવચ્ચ ગાડી અમારે ઊભી કરી દેવી પડે ગાઈસ એટલા હે ને તે જીનલ સામેથી જ ના પાડી દે કે મારે નહીં આવું અમુક જગ્યાએ જીનલને ખુદને હેરાન થવું પડે ગાઈસ એટલે અને જીનલને ખાધા વગર ચાલતું નહીં બીજી વસ્તુ તો એ પાછી ભૂખ્યા પેટે બેહાતું નહીં હા ને તમારે કોઈનો ઈલાજ હોય તો કોમેન્ટ કરીને કરજો ઉલટી ના થાય ગાડી હા એના ગાડી ચડે નહીં ગાડી ચરા ગાય જીનલ એટલે નુસ્ખા એના માટે કંઈ હોય તો કહેજો જીનલે બધા પ્રયાસો કરી લીધા એટલે એવું છે ગાઈસ તો ગાઈસ ચલો ત્યાં ગાઈસ અમે લોકો ખાઈ લઈએ ત્યાં સુધી આઈ હોપ તમને બધી આટલી બધી કોમેન્ટોનો રિપ્લાય મળી ગયો હશે તો વિડીયોને લાઈક કરી દેજો ગાઈસ ત્યાં સુધી અમે ખાઈ લઈએ હા તમારે કંઈ હવે આ વિડીયોમાં બી કોમેન્ટ કરી લેજો કંઈ પૂછવું હોય તો અમે જીનલ જોડે તમને પૂછાઈ દઈશું તું તાર શું કહેવું તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ જમીભાઈ નવરા પડી જતા અને નવરી બજાર આવી જઈશ અમારે ઘેર જોવા પકો ગાઈસ રાજપુર ત્યાં મહિના બે કેવું પકા ગમી નહીં મારા ઘર એટલે આવે ને પકડ મારી યાર હજી ગાઈસ 2 દાંત રહ્યો ને તે અમારા ફેમિલી ત્યાં આવી ગયો કોફી પીવા કોફી સીધા મારો લઈને લે તું આવી છો હા તે કોક કાઢવું તો ખરું અભી હાલ ખાઈ બેઠા તે પીધો ચાલે આપણે તો આતે જો ના બાબુ હા જઈએ હું બંડી પહેલો પડે આતે જવાનું અલે એટલે મોમન ઘર તો રાજપુર નહીં જ હોય ઓ વાહ મજા આપણે તો ગાઈસ હવે પકો અને મહિન્દેવ નીકળ્યા ઘર સાઈડ તો આવજો તા પકા ઠંડી આજ તો હા ને એટલે વાંધો નહીં નકર ઠરી જવા જેકેટ મોકલાય ઓ હા માનવ આવજો સ્ટાર 100K મને આવજો 10K કે દે કોઈ બકરી બનાવીએ ખાઈએ અમે ઓઢીસ એક સમોસા ખાધા હતા કોઈ ખાવું નહીં ગાઈસ આશિકના જે પકોવા પેલું એ માગી અને પાર્ટી હા તે કે પકોડી ખવડાય તો 10 રૂપિયાની આવજો તે ખાલી બટાકા બાકી ખવડાય આવજો બોલ અગર મળી આવો દે હું વખત જઈ આવું તો પીડા હા આવજો